મીઠા મેરામણના કાંઠે સરોવરના કાંઠે હંસલા બેઠા હોય પહેલાના સમયની માલિકા આપણા વડવા દેવીને દર વર્ષે જમાડતા. અત્યારનો સમય કેવો છે? અમુક અમુક પેઢીમાં થાય વર્ષોના વાણા વાઈ જાય પણ દેવીના દર્શન ન થાય. રૂપિયાથી દેવીના દર્શન ન થાય. મારી નાય પૈસો હોય ને પૈસાથી દર્શન ન થાય. એની પાસે ગરીબી હોય. ગરીબી તો મારા બાપ અમરદાસ મારી માં પરમાઈ એને ગરીબી આપી. આ તારાની દુજામાં મારા બાપ દોહાય ખબર ગરીબીનો અમર આંબરો પોષ મારી નાય. હાલો મારા હંસડા હાલો સાગર મારા બાપ હમાર દાસની લાલ કાવડીની દીવી. અત્યારે અમને કોયલા કામસ્યા ભીડી કાબરા સંગ્રહનો ભાથો ભીડી દેવી જયારે જન્મા ઉતરશે ને ત્યારે વસ્તીને કહેતી જાય કે મારી વસ્તી મારી હામરદાસની દેવીની હાલવા દેજો. આવડી જગ્યામાં મનની ન કરીશું. મારા બાપ ડોહાની દેવીની હાલવા દો. અને તારાની જગ્યામાં જો બોલતો પાવો ન બનાવી દઉં ને એની જગ્યાએ મારી મને હામરદાસની દેવીને મને ખોટ લાગી છે બાપ. તન મનાવે એવા સદનના ઝાડવા નો મળે. તન સદનના ઝાડવા નો મળે. જાતો રહ્યો સમય મારી દેવી મારી જાતો રહ્યો સમય. મરવાલા ગયા વિદેશમાં ડાયાના પડી ગયા દુકાળ. વાલા ગયા વિદેશ ડાયાના પડી ગયા દુકાળ. કોઈ હાસા હંસલા હતા આ જગ્યામાં ઉડી ગયા એના પગલા ફેરે છે. અમારું કાંઈ નથી. જેવી કોઈની રોજી રોકાય નહીં. જેવી કોઈની બાંધી બંધાય નહીં. મરી નાચો જેવી કોઈની બાંધી બંધાય નહીં. આ તો મન કળ છે. કોઈની રોકી રોકાય નહીં. કોઈથી બાંધી બંધાય નહીં. પવનનો જન લેરખો કહેવાય. અગ્નિનો ગોળો કહેવાય. મારી દેવી કરીને કેટલાય લઈ ગયા કોઈ નહીં થઈ નથી. એટલે કીધું અમારી ઇતિહાસના બાણે કે માયા કાળી નાગની પોતાના પસલા ખાય. જેમાંથી કોઈ ઉગરી જાય ને તો મોટો મણિંદર થાય. આ માયા રહે ને માયા આ કોઈ નહીં થઈ નથી. પણ જેમાંથી ઉગરી જાય ને તો મોટો મણિંદર થાય. દર વર્ષે દેવીને જમાડે. ઘરની માલિકા હોય ન હોય માંગી બીકી કાળી મજૂરી કરી અને હવા રૂપિયાની ગુગલીનો વ્યવહાર હવા પાણીનો તાવો. મારા બાપ અમરદાસ દર વર્ષે દેવીને જમાડે છે. માને મારા દાદા ભારમલ બટુકની દેવી મારો વડવાનો પૂન મારું કાંઈ નહીં. તરી ઉસથી નો ઉઠી કોનો પાયો. આજ જા માનસલ પેઢી નો વ્યવહાર જાવા મરી દેવી. મારી અસલ પેઢી નો વ્યવહાર તઈએ જ્યારે
આ જગત માથે દેવી એવો પરસા પીડા આય કોરાટની માલિક પર તમે જાઓ તો ન્યા પૈસા દંડ વકીલ રાખવો પડે કિશોર બુઆ પણ બાપની દેવી કોરાટ આપણી રાતની રાહુલ ક્યાં હોય ગરીબની ફરિયાદ ક્યાં હોય અમારી પાસે માણા નથી નાણા નથી મારા બાપ અમરદાસની દેવી સિવાય અમારો કોઈનો આધાર નથી તું મારી કોરાટ તું મારો કાયદો મના બાપ નોહાની દેવી જોજે મળે તારી વસ્તીને છેતરી હવે સાવાળા થોડી વાર બીજા मनी उधर रहता बाप बिनो जन्मता मुई मां उधर रहता बाप बिनो जन्मता मुई मां घनी नीति गई હતી ઘણી નીતિ છે અરે માથે ઘણા એ તો છે તેથી ઘા મારા બાપ અમારા બાબા જેવા મારા દાદા મારા ગુરુજીની દેવી આવા સંતના જાળવા દેવી એ વસ્તીને કહેતા તને મળી તારે કેવું તમને સાંભળ્યા કહેલે મારી ગરીબ વસ્તીને કહેતી મારી વસ્તી તો કડવા લીમડાના પાન જેવી કોક તારા કૈયાની માલપા હાલે ન હાલે તો ઓળખે ન ઓળખે આજે જમા દેવીએ નવા જીવનદાન આપ્યા ડોક્ટરના રિપોર્ટ ખોટા કાઢે છે મડા બેઠા છે દેવીને તો શું વાત કરી દવાખાનાની માલી પાસે તમે જાઓ દર્દીની બારોબાર રૂપિયા જોખી દો તો ઓલો ડોક્ટર કદી ગેરંટી ન લે અને ભલા ભલા સારા તંદુરસ્ત મળદું આ તારાની ધારે એક દી મારા બાપ ડોહાની દેવી પાસે નાખી દો અને 108 વર્ષની ઉંમરનો નાખી દો કે તમે અમરદાસની દેવીનું ખાધું ખોટું છે ને બાપ સત્યની માથે કસોટી હોય ખરેખર જે સત્ય માર્ગે હાલશે ને એને કસોટી આવશે ધર્મના કેડે હાલે એને બહુ કસોટી પડે એને બહુ દુઃખ પડે આપણા ઘરિયા કુળમાં મારા બાપ અમરદાસ બાપાને શું વાત કરે હાથ ને હાથ મરસવી આઈ ગયા મારી નાતો બાપની દેવી પાસે કોઈ દી માંગ્યું નહીં કેદી માયા ધન નહોતી માંગી દર વર્ષે દેવીને જમાડે મારો બાપ પણ દેવીને કોઈ દી એમ ન કીધું મારી મને માયા દે કોઈ દીકરાની માંગણી નહોતી કરી એક સમયે આમ દેવી છે જમવા ઉતરી કાબરા સદરનો ભાગો બીડી મારો બાપ આ મળ્યો કોઈલા કામસ્યા માથે હાથો ભીડી અને દેવી જે મોજીની મહેમાન ગતિ કરવા આવી આંખની મારી પાસે દડ આહોડા પડવા માંડ્યા મારા બાપ આમડીઓ જોઈ ગયા
મારી પરમાય સેના ઓહરા મનવાયા નથી જોતવી એ મન ધન નથી જોતવું મારી દેવીને મનાવવાના મારી નાજ મારી દેવીને મનાવવાના ખબર હુઆ આવી માયુ હતી વડવા તો ભક્તિ કરતા હતા જગતમાં કીધું છે હારા માવતોની દીકરી હોય ને તો ત્રણ પાખડા તાળી દે પેલું પોતાનું પિયર ઉજળું કરે બીજું મામાને મોહાળ અને ત્રીજું પોતાનું હાહરી ઉજળું કરી દે ને આવી મારી માં પરમાઈ જેવી જગતની માલિકમાં કોઈ દીકરી છે અહીંયા મારા બાપ અમરદાસની દેવીને કીધું મોડી રવા દે અટાણે દેવી જમીન અને ભગવાન લુગડા રંગાવી તારો હામરિયો તો હાલી નીકળશે પણ હું ક્યાં કેના આધારે જીવું નો લઈ હારિયાની નો લઈ પિયરિયાની હું પિયરિયામાં નો જાઉં પાછા પિયરમાં તો નો જાઉં પણ હાહરિયાની માલ પર મારું કોઈ નથી અહીંયા કુતરી ઘોડો વળાકો કરી અને મારા દાદા હામર પાસે આવી ઉભી રહી રવા દે મારી પ્રભા મને બારમાં ભટુરજીની દેવીને ટભોરો મારે છે પણ 12 વર્ષના ભગવા ઉતરાવી અને મારા હામરિયાનો મખે અમર લઈ અને વીણહો પાઘડી નો બનાવી દઉં ને એટલે મને હામરદાસની દેવીનું ખાધું ખોટું થાય ને બેટા મારી વેલા અરુ અરુ સોગડી નબળો ભાગરો હાથમાં લઈ અને મારી વસ્તી માંગે નોકરી દઉં ને તેની મને હામરદાસની દેવીને ઓળખ નબળા ટકોરા મારશું એક દી મારી વસ્તીનું જો માચ્યું મારી દુબળી વસ્તી માંગી ન કરી દો અને મારી વસ્તીનું ભાચું તો ભોય ભરવા દો અને આ જગ્યામાં જો મરેલા મરદા બેઠા ન કરી દઉં એટલે મને ખબરદાર દેવીને મને ખોટ લાગી મારી જોજે જોજે મારી દેવી માયા મુકીશ માં મારી ગરીબની મારી આ જગ્યામાં તે તો અનેક કામ કર્યા અને આ વસ્તીનું મોટી ઘણું કહો અમારા કિશોરભાઈના દીકરાને માથે વહમુલા આપની માલિપા અનિની ધરતીની માલિપા કોઈ ધણી નહીં તઈ બાપની દીવી હાવરી હો જગતની આયા મરુ કોઈ નથી મરી દેવી અમે નબળા સહી મારા બાપની દેવી નબળી નથી મારા બાપ અમરિયાની દેવી મારી રવાજે જીવાડી ઝઘડો કરાય આ જગ્યામાં મારી નાચું તો કોરા મારો મારી વસ્તીને કયો ને એકદી મારી હામરિયાની દેવી માંથી વિશ્વાસ રાખે અને જગતની મહેલ પર મરેલા મરદા બેઠા કરી દો એટલું ના પણ તો દીકરા જેવા દાન ન દઈ
હાઈ કોર્ટની માલિકા જેલના હરિયા તોડાવી અને મારી વસ્તીને જો નિર્દોષ નો છોડાવું ને મારી રવા દે હું કિશોરીઓ જાણ છું, હું રાજેશીઓ જાણ છું. મારા બાપની દેવીની ગતિની અમને ખબર નથી પણ મારી નાય બાપની દેવીને રતિ મળી જાય ને તો ગતિ મળે. દેવી કોઈ ખાવાની દુખી નથી. આને તો હવા સારી ગરીબી અને હવા રૂપિયાની ગુગલીનો વ્યવહાર મારા બાપ ડોહા બાપાનો વ્યવહાર લઈ હાથમાં અને એક દી તારાની જગ્યામાં જો કદાચ કાશી રોકું તો ધામ નો બનાવી દો અને અયોધ્યા નગરીની ગાદી નો બનાવો તો તમે ખામરદાસની દેવીનો ઓળખો પણ મારી નાખ. 12 વર્ષના જોગ પંથની દેવી એવામાં જગતમાં કીધું છે મારી નાય એક ઇન્દર કથિયારો કુવાડો લઈને જંગલમાં જતો સમજ્યા જેવો પ્રસંગ મારી સમાજમાં બધે લાગુ પડે કે બાપની દેવી જમવા બધું ભાઈઓ બેઠા હોય ત્યારે આ શબ્દ આવે. ઇન્દર કથિયારો જ્યારે કુવાડો લઈને જંગલમાં હોહરો કર્યો એટલે જંગલના ઝાડવા એકબીજા હમુ જઈને વાતો મીઠા કરવા આની શું મતાલ છે, આની શું તાકાત છે કે આપણા જંગલની માલિકા હોહરો કર્યો અને આ સંદરના ઝાડવા માથે ઘા કરી નો થાય. ઘા કઈ થાય કે આપણા પોતાના જ્યારે ભરાયા આપણા જ્યારે હાથા બની જાય ને મરી નાય હાથા બનાય નહીં દેવીની જામાં હાથા બનાય નહીં મરતા તો જંગલની મારી પાસે એક ઝાડવું કપાનું એમાં કુવાડાની મારી પાસે હાથો પડવાનો અને ઇન્દર કથેરા હેલું આવેલો જંગલના ઝાડવા કાપતો જ્યારે ઓલા સંદરના ઝાડવા માથે ઘા ખાવા મળ્યા એના કુવાડાના ઘા નતા લાગતા પણ એના પોતાના હતા ને એના પરાયા હતા અને પોતાનો ઓરતો હાથમાં લઈ અને સંદરનું ઝાડવું રોતું તારે કુવાડો ઘા ફાડતા જાય ને કુવાડો ફૂટતો જાય કેમ રોવે છે, શું કામ આહુડા પાડે કે ભાઈ તું ઘા મારે ને એનો મને ઓળખતો નથી ભાઈ કે મારા તારા કુવાડામાં હાથા પરવાના એટલે મને ઘા પાડે છે. પોતાના મારે તારા બોવ લાગે મરી ના ઘા જાય નહીં કીધું ઘા મારો ઈ રૂજાય છે પણ ઓલો વેન નો રૂજાય. ઘા મારો ને ઘા રૂજાઈ જાય પણ વેન નો રૂજાય. એક લોખંડની તોડ હતી, એક ફોનીની દુકાન હતી. બજારની માલમાં બે બાયના હમા અને લોખંડની તોડમાં બેઠો લુવાર ઘાટ હાડે છે. ખરંગ અવાજ આવે અને આ બાજુ હોની ઘાટ ઘટતો તો ખબર વગરની હોનાની કટકી ઉડી અને લોખંડની તોડમાં હોય. પછી એકબીજા હોનાની કટકી હતી ને લોખંડની કટકીને પૂછે કે ભાઈ ઘા તો કે અમારી માથે પડે છે, અમારી માથે હથોડા પડે છે પણ એટલું બધું અમે તમારી ઘણી દેકારો નથી કરતા, એટલું બધું દેકારો નથી કરતા. હોનાની કટકી લોખંડની કટકીને પૂછે છે તારે લોખંડની કટકી જવાબ આપે કે ભાઈ તને કોક મારે છે
તને કોક મારે છે એટલે અવાજ નથી આવતો અને અમને તો અમારા મારે છે ને એટલે અવાજ આવે જગતમાં કીધું છે બાપના દીકરાઓ કે ભાઈઓ પાસે લેણો હોય ને તો આગલી દે લઈ લો કે પાછલી દે લઈ લો પણ દેવી આડું ન પડવું કોઈ બાપની દેવી આડું ન પડાય મારા બાપા અમરદાસ ની દેવી હિમાલય વઈ જાય એનો મનાવશે નહીં કોઈ એને મનાવે એવા ઝાડવા તો વિયા ગયા મારા બાપ ડોહા જેવા મારા બાપ અમરદાસ જેવા મારા દાદા જહલા જેવા મનાવે એવા સંદરના ઝાડવા વિયા ગયા એને કોઈ નહીં મનાવે અને તારે આ જગ્યામાં મારો બાપ રખો ખાલી દેવી હતું તા મારા દાદા અમરદાસ ની દેવી બોલી મારી વસ્તીને કહેજો આજે જે મને ઠીકનો વ્યવહાર કરી આપે એ કાસા દોરનો ત્રાગ લાવી અને બધા મોતીરા પરવાઈ જાય એક મારાના મોતીરા બની જાય અને જગોપતિ મારી વસ્તીનો તાર જો તૂટવા દઉં ને તેથી મને અમરદાસ ની દેવીને મને ખોટ લાગી જાય મારી જાય મારી માયા પાછું વિનાના બસલા પાછું વિનાના ફોટા છે જગતી મારી માં પરમાઈ જેવા ટપોરા કોણ મારશે તને રોય રોય અને વનના ઝાડવા રોહરા આપણા ઘરિયા કુળમાં માં પરમાઈ છે એમ અમારા કટોણિયા કુળમાં માં મીંડી હતી કટોણિયા કુળની મારી માં મીંડી હતી 52 વીઘાનો બગીચો કહેવાય હવા હો ભાઈ કટોની જગ્યામાં પણ ભાઈઓ ઉઠે ને તો દેવીને ઉડન બનાવે ભાઈઓ ઉઠી જાય તો દેવીને ઉડન બનાવે નાની મોટી વાતની મલકા કવા છો મારા બાપની દેવી હિમાલય વહી ગઈ અને મારી માં મીંડી એકલ બની ગયા દેવી નો કન્યા લઈ દેવીની જગ્યામાં છે સલામતરી મારી હવે જગતમાં જીવાય ને હું ક્યાં જાઉં હું તો અબળા છું ભાઈ માણસ છું તારી ગતિ તારી રતિની મને ખબર નથી તા તો દેવીના મઠની મહેલમાં નજર મારીને તા દેવીના સંદર્ભા ખડા માની વેસવેલી ખડી પડદે અવાજ આવ્યો મારી મંડળી આવડા સંદર્ભા હકેલી લે અને કની લઈ અને કટોની જગ્યા મૂકી 5 કરોડ પાછી રહી જાય બેટા ખાલી 5 ડગલા પાસા ભર અને દુનિયાની મહેલ પર તું આંગળી સીધ અને આંગળીના ટેર પર જો હાલી નો જાવ ને તેથી મને થોડું જોઈજી ની દેવીને મને ખોટ લાગી જાય બહાર અટાણે અમારી દેવી જમવા ઉતરે ને મને અમારા વડવાને ધૂપ નો દે પેલા માં મીઠી માં ને પેલો પ્રસાદ કેવી કમાઈ અનેક અનેક કુલી મહેલમાં આપણા સમાજની અંદર માયું થઈ ગઈ અહીંયા મારા આઘારિયા કુળમાં માં દીકરી ખતી આવી
વસતીને રોમરાવતી મારી વસતીને રોમરાવતી મારા બાપ અમરદાસની મારી વસ્તીનો રોવડાવતી ને આવી કળોયું પોકાર કરતી હોય ને અને દેવી હિમાલય વહી ગયા હોય કદાચ એક દી મારી પાવાની દેવી હિમાલય વાલી ને એનો સોમીડો હતો સાળ ધંતર વગાડમાં સોમીડો માંગર એને મનાવી ટકોરા મારી પાવાની દેવીને હિમાલયથી પાછી લાવી હે સોમીના ઘોને માં હતી આ દીકરી થઈ ગયા મારા બાપ ડોહાની દેવીને ટકોરો માર્યો મળે મારા બસલા એ છુરીના પારવલા કહેવાય મારી તારી વસ્તી તો નો આવડી જગતમાં ગાવણા ક્યાં ગવાય દેવી હાડવાર કોણ પહોંચાય બાપની દેવી હાટોથી જીવતા સમાધિ લીધી હોય અગ્નિ હાર 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 હાલવા મળી અને બાપની દેવીનો ભારત હાથમાં અને માં હતી આ દીકરી અમારી નાચ મારા બાપ અમરદાસની દેવીના તપોરો માર્યો રવા દે મારી દેવી રવા રવા દે મારા બાપની દેવી રવા દે મરી એક દિયા તારાની જગ્યામાં બાપના દીકરા ભાઈઓનો ભાવ રહ્યો એ ખાવા દેતી તઈ મારા દાદા અમરદાસની દેવી બોલી રવા દે મારી હતી આ દીકરી રવા દે મને ટકોરા મારી માને આવડી જગ્યામાં મારી વસ્તીને તો કામ કરતી જાવ અને મારી નાચને તો ધારા કામ નો કરી દઉં ને તેથી મને અમરદાસની દેવીનું ખાધું ખોટું થઈ જાય હવે ખાડા તને 4 વાગ્યાનો સમય છે માનો સમય ખબર છે એટલે